જય તમે એમ કહો છો કે લોકો ડરી રહ્યા છે, તેમ ભાજપની રેલીઓમાં કેટલી મોટી ભીડ જોવા મળે છે, વોટની અંદર એ તબદીલ થાય? ભીડ બે પ્રકારની હોય છે, એક ભીડ લાવેલી અને એક ભીડ આવેલી. અહીંયા જે ભીડ જુઓ છો એ આવેલી ભીડ છે અને ત્યાં લાવેલી ભીડ હોય છે. એ લાવેલી ભીડ પૈસાની પણ હોઈ શકે, ડરાવી ધમકાવીને પણ હોઈ શકે, ગમે તે રીતના હોઈ શકે. એટલે લાવેલી ભીડ અને આવેલી ભીડ બંનેમાં ફરક છે. બીજો પ્રશ્ન તમે એ પૂછ્યો કે એમનામાં વોટમાં પણ તબદીલ થાય છે, તો એ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ રીતના એન કેન પ્રકારે એ લોકો પાસે સત્તા છે, એટલે આપણે ત્યાં કહેવત છે કે સત્તા આગળ શાણપણ નકામું. એટલે સત્તાનો દુરુપયોગ કરી અને ગમે તે રીતના એ લોકો વોટમાં તબદીલ કરાવી રહ્યા છે, એ સત્ય છે. પણ એ આવનારા દિવસોની અંદર એ બહુ લાંબુ ચાલવાનું નથી. ટૂંકું થાય એના માટે શું કરશો? ગુજરાતની જનતા હવે જાગી રહી છે, હું એકલો કશું ન કરી શકું. હમ તો ચલતે જા રહે હૈ, कारवा बनता जाएगा. हम तो चलते जा रहे हैं और कारवा बनता जाएगा. યુવાનોને હવે ખબર પડવા માંડી છે